તો વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી। 23 મે અંદમાન નિકોબાર ટાપુ પર ભારે વરસાદની શક્યતા। 26 મે આસપાસ કેરળ કાંઠે ચોમાસાનું આગમન થશે। અરબ સાગર વધારે સક્રિય રહેશે। વલમાર્ગ લો પ્રેશર બનવાની પણ શક્યતા। તો 19 થી 23 મે વચ્ચે વરસાદની શક્યતા છે। દક્ષિણ ગુજરાતના અમુક ભાગોમાં વરસાદી ઝાપટા પડી શકે છે। પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદી ઝાપટાની શક્યતા છે। પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની પણ શક્યતા। તો આ તરફ 8 જૂનના રોજ અરબ સાગરમાં પવન બદલાશે। 23 થી 28 જૂન વચ્ચે સારો વરસાદ થવાની પણ શક્યતા છે। જ્યારે આંદામાન નિકોબાર ટાપુમાં ચોમાસું બેસવાની શક્યતા છે, તારીખ 23 આસપાસ ભારે વરસાદ થવાની શક્યતા છે અને તારીખ 26 મે ચોમાસું દક્ષિણ છેડે પહોંચવાની શક્યતા છે। કદાચ 1-2 દિવસ આગળ કંઈ 1-2 દિવસ પાછળ થઈ શકે, કારણ કે 4 દિવસમાં ક્યારેક પાછળ થઈ શકે, પરંતુ દક્ષિણમાં ચોમાસું બેઠું ત્યાંની ગતિવિધિ તો ત્યાંની કૃષિ તો હવામાન ખાતું કરશે। ગુજરાતમાં વરસાદ તારીખ 23, 24 અને 25માં 21 થી 23માં પ્રી મોન્સૂન એક્ટિવિટી વરસાદ બાદ ગાજવીજ ચોમાસું લગભગ 8 જૂનથી 15 જૂન વચ્ચે આવવાની શક્યતા કેટલાક ભાગમાં રહી શકે।